આજે તો એક યોગા ચેમ્પિયન મળ્યો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. સવારમાં બધા વિદ્યાર્થીઓ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. પછી નાસ્તાનો બેલ પડતા બધા રસોડે આવી ગયા નાસ્તો કરવા માટે. બધા વિદ્યાર્થીઓ નાસ્તો કરીને આવી ગયા હોસ્ટેલમાં આવીને થઈ ગયો સ્કૂલનો ટાઈમ. તે બેગ લઈને બધા પહોંચી ગયા સ્કૂલે. પછી હું આવી ગયો રૂમે નાવા ધોવા માટે. નાહી ધોઈને આવી ગયો હોસ્ટેલે, કારણ કે હજુ પણ એડમિશન ચાલુ જ છે. આ છે અમારી હોસ્ટેલ, ગોપાલાનંદજી વિદ્યાલય આધોઈ. 10:30 વાગે અને વિદ્યાર્થીઓની રિસેસ પડી ગઈ હતી. ત્યાંથી બધા આવી ગયા હતા ગ્રાઉન્ડમાં. અને અમારા ગ્રુપમાંથી માટે પણ આવી ગઈ હતી ચા, તેથી પી લીધી ચા. પછી બપોરે બધા વિદ્યાર્થીઓ આવી ગયા હતા સ્કૂલથી. ત્યાંથી બધાને લઈ ગયો જમવા માટે ભોજનાલયમાં વિદ્યાર્થીઓને જમવા માટે મસ્ત એવી ડાઇનિંગ ટેબલની સુવિધા છે. જમીને બધા વિદ્યાર્થીઓ સુઈ ગયા હતા અને પાછા 4 વાગે બધા વિદ્યાર્થીઓને નાસ્તા માટે મોકલી દીધા ભોજનાલયમાં. નાસ્તામાં આજે હતી ભાખરવડી. નાસ્તો કરીને બધા વિદ્યાર્થીને જવાનું હતું રમવા માટે. ત્યાંથી બધા વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવાની તૈયારી કરવા લાગી ગયા. અને પછી અમે સાંજે આવી ગયા ક્રિકેટ રમવા. આજે તો વિદ્યાર્થી સાથે 2 ટીમો પાડીને રમ્યા ક્રિકેટ. આજે 4 મેચો થઈ. સાંજે પ્રાર્થનાનો બેલ વાગતા બધા આવી ગયા વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં. પ્રાર્થના કરીને પછી પહોંચી ગયા બધા જમવા માટે ભોજનાલયમાં. જમીને બધા વિદ્યાર્થી આવી ગયા હોસ્ટેલમાં. પછી 8 વાગતા બધા પહોંચી ગયા ટીવી જોવા માટે. પછી હું આવી ગયો આ યોગા ચેમ્પિયન સાથે વોકિંગ કરવા. 5 વાગે આવો. મને ઉઠાડતો હતો, આપણે બંને આવશું કાલે. ઉઠાડવાનું મને? હું ને મારી બેન ને મયંક ને માનવ ને. એવું છે? બધા મારી. કાલથી મને ઉઠાડશો? હા. કાલથી આપણે રાઉન્ડ મારશું, બરાબર?